આગળ અમદાવાદની વાત કરીએ। દિવસીય ચોકડીથી ડીમાર્ટ જતો રોડ બેસી ગયો છે। એક જ મહિના પહેલા આ રોડ બનાવવામાં આવ્યો હતો। નવો રોડ જોકે બનાવવામાં આવ્યો, પરંતુ 200 મીટર લાંબો રોડ બેસી જતા ત્યાંના સ્થાનિક રહીશો તો હવે હેરાન પરેશાન થઈ ગયા છે। તો અમદાવાદમાં જે પ્રકારની સ્થિતિ છે, આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। દિવસીય ચોકડીથી ડીમાર્ટ જતો આ રોડ કે જે આખો રોડ જ હવે બેસી ગયો છે। એક જ મહિના પહેલા આ રોડ બનાવવામાં આવ્યો હતો અને આ રોડના દ્રશ્યો તો તમે જુઓ, જે બરવી વાસ્તવિકતા છે અમદાવાદ શહેરની। કોઈ એવા રસ્તાઓ ગલીઓ બાકી નથી કે જ્યાં પાણી ન ભરાયા હોય અને બીજી તરફ રોડ બેસી જવાની આ ઘટના સામે આવી છે। 200 મીટર લાંબો રોડ બેસી જતા ત્યાંના સ્થાનિક લોકો હવે હેરાન પરેશાન થઈ રહ્યા છે। ડાયવર્ઝન લઈને આ મુશ્કેલ પરિસ્થિતિમાં તમામ લોકોને પસાર થવું પડે છે। અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ કે જેઓ કામ આખા વર્ષ દરમિયાન કરે છે, પરંતુ તેની ગુણવત્તા અસલી શું છે ચોમાસામાં ખબર પડતી હોય છે। નિકોલ વિસ્તારમાં દેવસીય ચોકડીથી ડીમાર્ટ તરફ જવાનો રોડ, આ રોડ હજી એક જ મહિના પહેલા બનાવવામાં આવ્યો છે। 6 મહિના લગાવ્યા આ રોડ બનાવવામાં, અને જ્યારે રોડ બની ગયો તો એક જ વરસાદમાં એક જ મહિનાની અંદર આ રોડની પરિસ્થિતિ આપ જોઈ લો। લોકોને, અહીંના જે વેપારીઓ છે એમને હાલાકીનો સામનો કરવો પડ્યો જ્યારે રોડ બંધ હતો, અને જ્યારે રોડ બનીને હવે તૈયાર છે ત્યારે પણ લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે। છેક 200 મીટર લાંબો આ રોડ તૂટી ગયો છે અને ફરીથી બંધ કરવાની ફરજ પડી છે। જાહેર જનતા કે જેઓ ટેક્સ ચૂકવે છે, મતદાન માટે સમયે પોતાની ફરજ નિભાવે છે, એ જનતાએ આખરે તો હાલાકીનો સામનો જ કરવો પડી રહ્યો છે। ક્યારે તૂટ્યો રોડ? આજે રાત્રે। કેટલી મુશ્કેલી થઈ? કારણ કે પહેલા તો રોડ બનવામાં સમય લાગ્યો, ના વર્ષ જેવું તો મુશ્કેલી રહી અમારે। બંધ જ રહ્યો રોડ, ત્યાં સુધી ધંધા અમારા ઠપ થઈ ગયા હતા વર્ષ સુધી। તો પછી અત્યારે બન્યો છે અને મહિનામાં તો આ જ વસ્તુ છે। और 6 महीने से तो ये रोड बना है, और जैसे ही 1 महीने में बन गया और टूट गया। अभी वापस बनने में कितना टाइम लगेगा वो पता नहीं। अभी वापस दीपावली सीजन फेस्टिवल चालू होने वाला है, तो ये प्रॉब्लम तो दिक्कत होने वाली ही है फिर से। પહેલો વરસાદ પડ્યો એમાં આ રોડની પરિસ્થિતિનો તાગ મેળવી શકાય છે। આપ જુઓ કે કેવા ભ્રષ્ટ અધિકારીઓ છે, કેટલો મોટો ભ્રષ્ટાચાર છે કે સામાન્ય રોડ કે જે જનતા માટે બનવો જોઈતો હતો એ ક્યાંક અધિકારીઓના ખિસ્સા ભરવા માટે વપરાયો હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કારણ કે 200 મીટર લાંબો આખો ને આખો રોડ બેસી ગયો છે અને મનપાએ માત્ર રોડ બંધ કરીને સંતોષ માન્યો છે। લોકોને પડતી મુશ્કેલીનો જવાબ કોણ આપશે અને કોણ આ અધિકારીઓની જવાબદારી નક્કી કરશે? કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।